બાબતે ગેરરીતિ કરવામાં આવી છે? ભારતીય જનતા પાર્ટી સેવા માટેની પણ ફક્ત સત્તાનું રાજકારણ રમવા માટે આ દેશમાં જે ધાંધલી મચાવી રહી છે તેનું ખૂબ મોટું ઉદાહરણ ચંદીગઢમાં હમણાં જ જોવા મળ્યું. સત્તાની હવસ માટે ભ્રષ્ટ ભાજપના લોકો કઈ હદ સુધી જઈ શકે છે તે આખા દેશે ચંદીગઢમાં તો જોયું, પણ દેશ માટે સર્વોચ્ચ ન્યાયાલય અને એના ન્યાયમૂર્તિશ્રીએ પણ કહ્યું કે આ લોકતંત્રની હત્યા થઈ છે, આ ચૂંટણીની મજાક થઈ છે. ચોખ્ખું દીવા જેવું દેખાય એવી રીતે 36માંથી મેન્ડેટ જે મળ્યું એ ક્લિયર 20 મતો મળ્યા, પરંતુ પ્રિસાઇડિંગ ઓફિસર કે જે ભાજપના દલાલ હોવાનું સ્પષ્ટ દેખાઈ આવતું હતું, તેમણે કોઈ પણ જાણીતા કારણ વગર 8 મતો ઇનવેલિડ કર્યા અને યેનકેન પ્રકારે જે પ્રમાણે એને સૂચના આપવામાં આવી હતી એ રીતે જરૂરી મતોને ઇનવેલિડ કરી અને ભાજપના વ્યક્તિને મેયર તરીકે બેસાડવામાં જે ભૂમિકા ભજવી છે તે ખરેખર લોકતંત્ર અને પ્રજાતંત્રના સેવક તરીકે નહીં પણ ભાજપના દલાલ તરીકેની પ્રિસાઇડિંગ ઓફિસરની ભૂમિકા સ્પષ્ટ થઈ છે. મિત્રો, આમ આદમી પાર્ટી એ સંઘર્ષ અને ઈમાનદારીની પાર્ટી છે. ન્યાયાલયે પણ તેને બિરદાવી છે. ત્યારે અમારે આ એક મેસેજ એટલા માટે આપવો છે કે ફક્ત એક શહેરના મેયરની ચૂંટણીમાં પણ જો આ લોકો આ હદે જઈ શકે છે તો આવનારા દેશોમાં લોકસભાની ચૂંટણી આવનારી છે. આ દેશનું નેતૃત્વ કઈ રીતે આગળ વધશે અને શું નહીં કરી શકે આ ભ્રષ્ટ ભાજપના લોકો, એ જનતાએ વિચારવા જેવું છે. અમિતભાઈ, ગઠબંધન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે ચંદીગઢમાં જે ચૂંટણી થઈ 20 જેટલા મતો મળ્યા હતા. સીસીટીવીમાં આખી ઘટના જે સામે આવી છે, પરંતુ પ્રિસાઇડિંગ ઓફિસરનું કહેવું છે કે આ પ્રકારે કોઈ ગેરરીતિ થઈ નથી. આખો મામલો સીસીટીવીમાં કેદ છે. સુપ્રીમ કોર્ટે પણ આના માટે ખુલાસો કરવાનું કહ્યું છે અને જો કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થઈ હોત તો સુપ્રીમ કોર્ટે પણ અમને સાથ ન આપ્યો હોત. અચ્છા, આજે તમે નાટકીય રીતે આ ઘટનાને ફરી રૂપાંતરિત કરી છે, તો શું મેસેજ આપવા માંગો છો આગામી સમયમાં, કેમ કે લોકસભાની ચૂંટણી પણ હવે નજીક છે? આમ આદમી પાર્ટીના અહીંયા મિત્રો અને કાર્યકર્તાઓ દ્વારા જે આ આખો ઘટનાક્રમ બન્યો એનું એક નાટકીય રૂપાંતર એટલા માટે કરવામાં આવ્યું કે અમારો મુખ્ય ઉદ્દેશ છે કે જનતા સુધી આ વાત પહોંચાડવી છે. ભારતીય જનતા પાર્ટીએ આખું સોશિયલ મીડિયા અને વોટ્સઅપ યુનિવર્સિટીના માધ્યમથી કરોડો લોકો સુધી જે ફેક મેસેજ અને હિપ્નોટાઇઝ કરવાનું કામ આ લોકો કરી રહ્યા છે, ત્યારે જનમાનસ ઉપર સાચી વાત પહોંચે અને સેવા નહીં પણ આ સત્તાના દલાલો શું કામ કરી રહ્યા છે, સત્તાની હવસ એમની કઈ હદ સુધી ગઈ છે એ માટે અને દેશમાં લોકશાહી બચાવવા માટે, વિરોધ પક્ષની ભૂમિકાને ઉજાગર કરવા માટે, વિરોધ પક્ષને જાગૃત રાખવા માટે એક નાટકીય રૂપાંતર કરી અને અમે આ કામ આજે કર્યું છે કે લોકોને વિનંતી કે આ સત્યને સમજે અને દેશમાં લોકશાહી બચાવવામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જે સંઘર્ષ કરી રહ્યા છે એમને સહકાર આપે. આમ આદમી પાર્ટી એ સંઘર્ષની પાર્ટી છે. અમે પ્રજાના પ્રશ્નો સતત ઉઠાવતા રહ્યા છીએ અને જનતાની વચ્ચે જઈ અને આવા કોઈ પણ કામ હશે, પ્રજા માટેના સેવાલક્ષી કામો હશે, શિક્ષણ અને આરોગ્યની ક્રાંતિ માટેના કામો હશે તો અમે સદાય કરતા રહીશું. અમારા માટે સત્તા એ કેન્દ્રમાં નથી, પ્રજાની સુખાકારી કેન્દ્રમાં છે.